તો આખો દેશ અત્યારે એકબીજાને અભિનંદન પાઠવી રહ્યો છે કારણ કે આપણા વીર પાયલટ તેઓ દેશ પરત ફરી રહ્યા છે પાકિસ્તાનમાંથી અને આખા દેશમાં અત્યારે ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે માટે વધુ વિગતો આપવા અમદાવાદથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય। આશુતોષ, અત્યારે સૌ કોઈના મુખ પર એક જ નારો છે, ભારત માતા કી જય, અને જે આપણા પાયલટ છે, વીર પાયલટ અભિનંદન વર્ધમાન, તેઓ દેશ પરત ફરવાના છે। કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કમાન્ડર અભિનંદનને આજે જ્યારે પાકિસ્તાન પરત કરવાનું છે, પાકિસ્તાન જે છે ભારતના ઘૂંટણે ટેકી ગયું છે, ત્યારે કહી શકાય લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી સમગ્ર દેશ જે છે એ અભિનંદનને આવકારવા માટે આતુર છે। સમગ્ર દેશમાં કહી શકાય કે લોકો જે છે એ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે કે જે રીતે ભારતે લડત આપી છે અને ખાસ કરીને અભિનંદનને આજે પાકિસ્તાન જે છે પરત કરવાનું છે, ત્યારે ફટાકડા ફોડીને ઉજવણી જે છે એ શરૂ થઈ ચૂકી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ શાહપુર વિસ્તારમાં, જ્યાં પણ કહી શકાય કે લોકો જે છે એ અભિનંદનને આવકારવા માટે તત્પર બન્યા છે અને ફટાકડા ફોડીને ખાસ કરીને સેલિબ્રેશન જે છે કરી રહ્યા છે। લોકો સાથે વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરશું કે તેઓ જે છે કેટલા આતુર જે છે આવકારવા માટે। શું કહેજો, ખાસ કરીને કયા પ્રકારનો ઉત્સાહ છે? ખૂબ જ ઉત્સાહ છે। બપોર પછી જે પાકિસ્તાન સરકાર આપણા કેપ્ટન અભિજીતને જે છોડવાના છે તેની ખુશીમાં અમે લોકો અહીંયા આગળ ભેગા થઈ અને દારૂખાનું ફોડી અને આનંદ વ્યક્ત કરીએ છીએ। જે રીતે ભારતે વળતો જવાબ આપ્યો પાકિસ્તાનને, કેવી રીતે જુઓ છો? ખૂબ જ સરસ જવાબ આપ્યો છે। પૂરી દુનિયાના દેશો ભારત જોડે ભેગા થઈ ગયા છે અને તેથી જ ગભરાઈને પાકિસ્તાને પોતાની ડરપોકપણું જાહેર કરી અને આપણા સૈનિકને જે છોડવાનો નિર્ણય લીધો છે તે ભારત સરકારની કૂટનીતિને આધારે છે। શું કહો છો તમે, કઈ રીતે જુઓ છો સમગ્ર મામલાને? જે આપણા કમાન્ડરને પકડી લીધો અને ભારત સરકારે એક જ કીધું કે કોઈ પણ વાટાઘાટો અમે કરવા માટે તૈયાર નથી, અને એમણે ગમે તે કારણથી ઉપરના વર્લ્ડના બધા જ દેશોના દબાવમાં આવીને એમણે કમાન્ડરને જે છોડવાનો નિર્ણય લીધો છે છોડવાનો, અને બપોર પછી તે આપણા દેશમાં પરત આવી રહ્યો છે કમાન્ડર, ત્યારે અમે દેશના પ્રજા બધી એને આવકારવા માટે ખૂબ જ તૈયાર છીએ અને ખુશી વ્યક્ત કરીએ છીએ। શાહપુરમાં કેવો માહોલ છે? શાહપુરમાં અત્યારે એકદમ ખુશીનો માહોલ છે અને અમે જે ધારતા હતા એ અમારી સરકારે કરી બતાવ્યું। વી વિલ ડુ ઇટ। શું કહેશો તમે, ખાસ કરીને કેટલા ઉત્સાહિત છો કાકા? શું કહેશો સાહેબ, જે રીતે ભારતે વળતો જવાબ પાકિસ્તાનને આપ્યો છે, ખાસ કરીને સમગ્ર મોદી સાહેબે કીધા મુજબ પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપ્યો અને પાકિસ્તાનને ઘૂંટણીએ પડવા માટે મજબૂર કર્યું, જે આપણી ભારતની કૂટનીતિને આભારી છે, મુત્સદીગીરીને આભારી છે, અને પાકિસ્તાને બિનશરતી આપણા કમાન્ડરને જે છોડવાની જરૂર પડી અને છોડવાની અમને ફરજ પડી, એ પણ ઇન્ડિયા માટે બહુ સારી વસ્તુ છે અને ઇન્ડિયા કદાચ આખા વર્લ્ડમાં પાકિસ્તાનને આતંકવાદી દેશ તરીકે જાહેર કરવામાં સફળ રહ્યું છે અને સાચી હકીકત છે અને સાચી હકીકતમાં સફળ રહ્યું છે, એનો સૌને આનંદ છે અને આ રીતે એને પાઠ ભણાવવાની જરૂર છે।